પપ્પા. હા બેટા, ટિફિન રેડી થઈ ગયું મારું? હા થઈ ગયું છે. અને છે ને આજે ટિફિન લઈને જજો, કાલે ભૂલી ગયા હતા. અરે એટલે તો પૂછું છું તને થઈ ગયું કે નહીં. શું બનાવ્યું છે આજે? આજે છે ને ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. અરે વાહ, સરસ સરસ. આમે મને ભીંડાનું શાક બહુ ભાવે. શું છે કે ગેરેજમાં આજકાલ કામ બહુ રહે છે બેટા, ગાડીઓ એટલી બધી આવે છે ને, બપોરે સમય જ નથી રહેતો જમવાનો. તોય પપ્પા આ થોડો ઘણો સમય કાઢીને જમી લેવાનું. હા એ તો હું જમી લઈશ, તું મારી ફિકર નહીં કર. હવે હું મારા કામે જાઉં છે, તું જરા તારું ધ્યાન રાખજે. હા બરાબર? હા પપ્પા, અને મારે છે ને એક જોબના ઇન્ટરવ્યૂ માટે જવું જ છે. જોબના ઇન્ટરવ્યૂ માટે? હા પણ તારે શું જરૂર છે જોબ કરવાની? પપ્પા, આ તમારે થોડીક મદદ થઈ જાય ને જો મને જોબ મળી જાય તો. નહીં નહીં બેટા, તું બિલકુલ ફિકર નહીં કર. મને ખબર છે કે આપણે થોડીક લોન લીધેલી છે, એના ઈએમઆઈ ચાલે છે, એને કારણે તને એમ થતું હશે કે હું પપ્પાને મદદ કરું. પણ તારા પપ્પા છે ને બેટા, કાંઈ જરૂર નથી. આપણને એવી તકલીફ પણ નથી. થોડું ઘણું દેવું છે માથે, હું ધીરે ધીરે ચૂકતે કરી દઈશ. પણ પપ્પા, જે 10,000 આવે તો પગારના ઘરમાં ભળશે ને, બીજે તો ક્યાં જવાના છે તમે જ કહો. ચલો. સાચી વાત છે બેટા, પણ બધું થઈ જશે. તારે કામે જવાની કંઈ જરૂર નથી. હા, ઘરમાં બરાબર ધ્યાન રાખજે. હા ચાલ ત્યારે હું નીકળું છું, મારે બહુ મોડું થાય છે. હા સાચવીને જજો. હા બેટા, સાચવીને જાઓ. મમ્મી, તમે કંઈ વિચાર્યું? શેના માટે? હા, સાગર માટે. હા એ તો છે, સાગર ઉંમરલાયક થઈ ગયો છે હવે. પણ તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો બતાવી ને. હું આજ તો રાહ જોતો હતો. હા છે ને, જુઓ, તમે મારા મિત્રને ઓળખતા હશો, કોણ? મયુર. હા હા મયુર. હા તો એની બેન છે ને. તમે વિચાર કરો કે મયુરને એ લોકો આપણા કરતાં પણ કેટલા રૂપિયાવાળા છે. શું વાત કરસ? મયુર તો તારે યાર ભણતો એ જ ને. હા, એની બેન? અરે અત્યારે એનો બિઝનેસ મારી કરતાં કેટલો આગળ છે. તમે વિચાર નહીં કર્યો હોય એટલા રૂપિયા છાપીને બેઠો છે. એની એકની એક બેન છે. અને અમે લોકો એક જગ્યાએ ભેગા થયા ત્યારે વાત થઈ હતી, તો મને લાગ્યું કે એનો પણ વિચાર છે. વિચાર હોય તો પછી આપણે રાહ કોની જોવાની હોય? એક મિનિટ, તમે પારુલની વાત કરો છો? હા, અરે વાહ, તમને ખબર છે હું પણ એ જ વિચારતી હતી. ખરેખર? હા, અરે એ તો છે ને મારી બહુ સારી ફ્રેન્ડ છે. અને મને પણ એવું થતું હતું કે મારા જેવી છોકરી આ ઘરમાં આવી જાય, અને સાથે સાથે કેટલી પૈસાવાળી છે. એના શોખ અને મારા શોખ, એની પસંદ અને મારી પસંદ સેમ જ છે. અને આપણે કંઈ ઉપાધિ જ નહીં રહે. સાગરનું ક્યારેય કાંઈ આપણે વિચારવાનું નહીં રહે, કારણ કે સાગરને બિઝનેસમાં એ લોકો સેટ કરી નાખશે. આમ પણ એ ક્યારેય પાર્ટનરશિપમાં મારી સાથે બેઠો નથી, પણ આ સંબંધ થયા પછી એ કદાચ આપણા બિઝનેસમાં પણ રોકાણ કરશે ને આપણો બિઝનેસ ડબલ થઈ જશે. પછી એમાં વિચારવાનું ક્યાં રહ્યું બેટા? ફટાફટ મયુરને વાત કર. અને બેનને જો આપણો સાગર ગમતો હોય તો પછી ગોળદાણા ખાઈ લઈએ ને. અને આમ પણ આટલી મિલકત હોય, આપણે એ તો જોઈએ છે કે આપણા બરાબરીના લોકો હોવા જોઈએ. આપણા કરતાં પણ ઊંચા લોકો છે, એટલે આપણે કંઈ ઉપાધિ નથી. બસ. હા, પણ બસ નહીં થાય. સાંભળો, સાગરને વાત કરવી પડશે ને. એ નાટક કરે છે કે મારે હમણાં કંઈ નથી કરવું. હવે એને સમજાવવું પડશે ને કે ભાઈ તારી ઉંમર થઈ ગઈ છે, હવે તને કહીએ એટલે તું લગ્ન કરી લે. નાટક ક્યાંથી કરે? એનું થોડું આ ઘરમાં હાલે છે. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થશે. અને બીજું હક તને છે કે તું જેમ કહે ને એમ આ ઘરમાં થશે. બરાબર ને? હા, કેમ નહીં મમ્મી, તમે કહો એમ જ થવું જોઈએ ને. એટલા માટે જ મેં તમને વાત કરી કે તમે કહેશો તો વધારે ફરક પડશે. અને ભાઈ સાહેબને છે ને આપણે કહેવું પડશે કે હવે થોડું કામકાજમાં ધ્યાન આપો ને, તમારા જીવનને આગળ વધારો. અરે એકવાર છે ને આ પારુલ જોડે સાગરભાઈની મીટિંગ કરાવીશું ને તો આપે ફસાઈ જશે. છે જેટલી સરસ દેખાવામાં. તું જ વાત કરી લેજે ને ફોનમાં એની હારે કે એનો વિચાર શું છે. ને આપણે સાગર હારે વાત કરી લેશું. સાગર ના પાડે જ નહીં ને, એને હાથ પાડવી પડશે. હા એ જ તો. અને આપણા બિઝનેસમાં જો ફાયદો થતો હોય તો પછી ના શું કામ પાડવાની? ના તો ભળાય જ નહીં ને. સાગરમાં એટલી બુદ્ધિ તો હોય જ ને કે આપણે મતલબમાં આ સંબંધને જોડીશું તો એક સંબંધ નહીં, એક બિઝનેસ પાર્ટનર જોડી રહ્યા છીએ. એ જ તો. અને એ લોકોનું જે અત્યારે બિઝનેસ ચાલે છે, એ લોકો કદાચ આપણને પણ એમાં પાર્ટનરશિપમાં લઈ શકે છે ને પછી. સાગરને લઈ જ લેશે એ લોકો, મૂકશે જ નહીં, કારણ કે જમાઈ થાય એનો. હવે જમાઈને કોઈ એવી રીતના થોડું કહેવાનું છે કે ના ના ભાઈ તમે તમારી રીતે બિઝનેસ કરો. તરત કહેશે કે આ જગ્યા ખાલી છે, તમે અહીંયા આવી જાઓ ને આ સંભાળવા લાગો. આપણે બીજું શું જોઈએ? આપણો દીકરો સેટ થઈ જાય અને સારા ઘરની છોકરી આપણા ઘરમાં વહુ બનીને આવે. બીજું શું જોઈએ? બધે વાહ વાહ થશે આપણી કે આ લોકોએ એના કરતાં પણ સારું ઘર ગોત્યું સાગર માટે. વિચાર કરો. અને એક વહુ તો મારે છે જ, જેની મારે કોઈ ઉપાધિ છે ને. આ ઘર આખું સંભાળી લીધું છે. હા બસ ત્યારે. હા, બીજી બહુ આવી જાય એટલે તમે નિવૃત્ત.
અને મને પણ પાર્ટનર મળી જશે. હા તારે પણ કામમાં શાંતિ થઈ જશે. જોકે કામ તો કરવાનું નહીં રહી, કારણ કે એ આવ્યા પછી તો મને ખબર જ છે કે એક કામવાળી છે એની જગ્યાએ 3 કામવાળી રાખશે આ લોકો. સાચી વાત છે. મેન તો મને છે ને શોપિંગ કરવા જવા માટે પાર્ટનર જોઈએ છે અને એ મને મળી જશે. પણ તારે અત્યારે શોપિંગ કરવી હોય તો આદિત્યને લઈ જા ને, જે લેવું હોય લઈ આવો, તને કોણ ના 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 બિલકુલ નહીં, મારી પાસે સમય નથી. જો તું જઈ આવજે, તારે જે લેવું હોય તું લઈ આવજે. બહુ ટાઈમ ખાઈ જાય આ મારો. જોઈ લો, ખબર પડી ગઈ તમારો દીકરો. તો શું ખબર? કોક વાર લઈ જવું પડે, એવું ન હાલે એકલા એકલા ફર્યા કરે, બરાબર છે? એવું લાગે તો મને હારે લઈ જાવ, બે આવી હારે. ના મારે આ મયુરને પણ મળવાનું છે, વાત આગળ વધારવાની કે નહીં? તો પછી હવે એ કામ કરું કે આ કામ કરવું? તું મયુરને મળી લે અને એ કામ પતાય, અમે લોકો બંને ખરીદી કરી આવશું. હા હા સારું. સારું, બીજું ઓપ્શન જ શું છે? ચા પીવી છે? બસ ખાલી કામ બતાવો અને જ્યારે હું કંઈ કામ કહું ત્યારે "એ મને આ કામ છે, પેલું કામ છે." લેટ થાય છે. જો સાગર, તારે હારે મારે વ્યવહારિક વાત કરવી છે. અરે પણ મમ્મી એવી તો કેવી વ્યવહારિક વાત છે કે મને ઓફિસે ના જવા દીધો, અહીંયા બેસાડી રાખ્યો. તમને ખબર છે અત્યારે આપણી કંપનીમાં કેટલા કામો છે. હા મને ખબર છે તારે કેટલા કામ છે. એટલું બધું કામ જરૂરી નથી જેટલું તારે લાઈફ જરૂરી છે, બરાબર છે? અરે પણ એવી તો શું વાત છે કે જે મારી લાઈફને એકોર્ડિંગ વાત છે? તને નથી લાગતું કે તે આટલી છોકરીઓ જોઈ તને એકે છોકરી પસંદ ન આવી, તો હવે તારે સગાઈ માટે હા પાડવી જોઈએ, જેવી અમે છોકરી ગોતી એની હારે? જો મમ્મી, મેં તમને પહેલાં પણ વાત કરી હતી, હજુ પણ વાત કરું છું કે હમણાં છે ને મને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. અરે અત્યારે હું જેવો જોઈએ ને એવો હજુ સેટ નથી થયો. ભલે કંપની આપણી હોય પણ હું તો નવો નવો છું ને, જ્યાં સુધી મને એવું અંદરથી ના ફીલ થાય કે હું કંપનીને લાયક બની ગયો ત્યાં સુધી લગ્ન કરીને ફાયદો શું છે? તને વાંધો હું છે પણ અત્યારે તારું નાની ઉંમરમાં સગાઈ થઈ જાય તો તારી ઉંમર થતાં તાર તું સેટ થઈ જાય, ચિંતા ન કરતો, બરાબર? જો અત્યારે છોકરી ગોતવી બહુ મુશ્કેલ છે, આપણે તો સામેથી કેવરાવે તો પછી તને વાંધો શું છે? તે 3 છોકરી જો તને એકે ગમી નહીં? અરે મમ્મી વાંધો એ છે કે જો અત્યારે હું સગાઈ કરી લઈશ ને તો 1 વર્ષ નહીં જાય ને તો તમે મારી પાછળ પડી જશો કે હવે તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે, તું લગ્ન કરી લે, એટલે લગ્ન કરાવી નાખશો મારા. અને એકવાર લગ્ન થશે ને પછી કંપનીમાં ઓછું ધ્યાન આપીશ અને મારા લગ્ન જીવનમાં વધારે ધ્યાન આપવું પડશે. વાંધો શું છે એમાં? બરાબર તો વાત કરી રહ્યા છે અને સીધી વાત છે, લગ્ન થાય પછી ધ્યાન તો આપવું જ પડે ને. બંને બાજુ ધ્યાન દેવું પડે, શીખવું પડે. જીવનમાં આગળ વધવું હોય તો બધું કરવું પડે. અરે પણ ભાઈ એટલે જ તો કહું. જવાબદારીઓથી ભાગવાની જરૂર નથી. મમ્મી કહે જેટલું માની લેવાનું ને હા પાડી દેવાની એટલે વાત પતી જાય. પણ મારી વાત તો સાંભળો પૂરી. હું એટલા માટે તો કહું છું કે સૌથી પહેલા છે ને હું કંપનીની જવાબદારી ઉપાડી શકું ને એવું મને કેપેબલ તો બનવા દો. કેપેબલ જ છો તું ગાંડા. આવડો મોટો થઈ ગયો છે, બોડી બિલ્ડર બની ગયો છે, હવે તારે જોતું શું બીજું? એટલે બોડી બિલ્ડર બની જાય એટલે ગમે સંભાળી શકો એમ? ભાળી શકે ને. તું ચિંતા નહીં કર, જ્યાં વાત ચલાવવાના છીએ ને એ લોકો તને સામેથી બિઝનેસ આપશે. તારે કંઈ નથી કરવાનું, બેઠી સીટ ઉપર બેસી જવાનું છે અને શાંતિથી તારે બધું કામ કરવાનું છે. જો ભાઈ તમે કહો છો ને બધી વાત સાચી, પણ હમણાં છે ને મારા મનથી હું તૈયાર જ નથી કે હું કોઈ છોકરીને પસંદ કરી એની સાથે સગાઈ કરું કે લગ્ન કરું. કેવો માણસ છે તું! મેં તમને કીધું તું ને આનું શું કરવું એ સમજાતું નથી મને. અરે જે કરવું હશે હું હાથે કરી લઈશ. તમારે શું કામ કરવું છે કંઈ? કોણે કીધું હાથે કર લે ભાઈ? અમે બેઠા છીએ હો, જીવીએ છીએ. ના ફેસલો લેવાની જરૂર તારે નથી, અમે છીએ હજી. અને આ આદિત્ય જે વાત કરે છે ને એ વાતમાં તારે હા પાડવાની છે બસ. તને ખબર છે એનો દોસ્તાર છે ને મયુર, એની બેન, એની હારે તારી વાત ચલાવી છે સગાઈ. અરે મયુરની બેન હોય કે ચિંટુની બેન હોય મને એનાથી ફેર નથી પડતો. મને ફેર એમ પડે છે કે અત્યારે હું તૈયાર નથી આ બધી વસ્તુ માટે. તું તૈયાર કેમ નથી? આ ચિંટુની વાત કરે તો ચિંટુ દારૂનો ધંધો કરે છે અને મયુર બિઝનેસમેન છે મોટો. તો વિચાર કર, ચિંટુ અને મયુરની અંદર બહુ મોટો ફરક છે. એટલે મયુરની બેન સાથે તારા લગ્ન થશે, આમે મેં અને મમ્મીએ નક્કી કરી નાખ્યું છે, એટલે તારે ફક્ત હા પાડવાની છે. જો ભાઈ હું છે ને હમણાં હા પાડવાનો નથી. તમે નક્કી કર્યું છે તમારો પ્રશ્ન છે કે તમારે નક્કી ના કરવું જોઈએ. પેલા મારી સાથે વાત કરી અને કન્ફર્મ કરવું જોઈએ ને. તારે હારે તો વાત કરીએ છીએ અત્યારે. કોની હારે કરીશ? તારે ભૂતારે? અરે પણ તમે લોકો કહો તને છો હા પાડો વાંધો હું છે કે નહીં મને? અરે પણ તમે સમજતા કેમ નથી કે અત્યારે હું તૈયાર નથી આ વસ્તુ માટે. મને થોડોક સમય આપો. તો તારા મનમાં હું હાલે છે કે અમને? કીધું તો ખરું છે મનમાં ચાલે છે. હવે કઈ મન બારું ખોલીને તો નહીં આપી દઉં ને તમને.
મોટો ભાઈ કહે છે એમ કરવાનું છે, તારે સગાઈ માટે હા પાડી દેવાની છે. બસ તારી હા સાંભળવા માટે ભાઈ બેઠા છે, ના નહીં. જો મમ્મી, મારી લાઈફનો સવાલ છે. હું અત્યારે કોઈ પણ ડિસિઝન આમને એમ રમતા રમતા ના લઈ શકું. મને વિચારવાનો સમય જોઈએ છે. હવે મારી સાથે ખોટી મગજમારી ના કરો. મારે લેટ થાય છે, મારે ઓફિસે જવું છે. બાય બાય. નુકસાની કરાવીશ તું, નુકસાની મોટી. બસ ને આજ બી ગધી મત. તમે ને હું બંને ચિંતા કરતા રહીએ ને આને તો કઈ પડી નથી. હવે મયુરને તું જવાબ આપી મયુરને હજી મેં ખાલી કીધું છે કે હું સાગરને પૂછીને કહીશ. અને ગમે એમ કરીને મનાવવાનો છે. બસ આ માની જાય તો હમણાં બધું નક્કી થઈ જાય એમ. ફોન વાગે જ તમારો. ક્યારે આવશે હેતલ? ક્યારનો ફોન કર્યો છે મેં? દર વખતેનું છે આનું. ઘણીવાર તો એવું થાય છે કે આ છોકરીને મારે છોડી દેવી જોઈએ. શું કરવા છોડી દેવી છે મને? જે વ્યક્તિને ટાઈમની કદર ના હોય ને, ભવિષ્યમાં ટાઈમ પણ એની કદર કરતું નથી. જે વ્યક્તિ છે ને નવરા હોય ને એને આવું બધું વિચાર આવે. આ ઘરે આવીને જુઓ કેટલા કામ પડ્યા હોય મારે. વાહ ભાઈ વાહ. જાણે તું વાતો તો એવી કરે છે કે હું તો સાવ ફ્રી હોઉં છું, મારે તો કંઈ કામ જ હોતું નથી. આ કંપની ચાલે છે તો રામ ભરોસે ચાલે છે. તમારે કંપનીમાં છે ને કામ કરવા વાળાય છે. આ ઘરે મારે કોઈ કામ કરવા વાળું નથી. પપ્પાને ટાઈમ ટુ ટાઈમ ટિફિન આપવાનું, એમને ગેરેજે જવાનું, ઘરમાં કચરા પોતા વાસણ ઘરની સાફ સફાઈ બધું મારે કરવાનું હોય. અને ઉપરથી તમારો કોલ આવ્યો કે ઇમરજન્સીમાં તારું કામ છે, ફટાફટ તું આવી જજે. કઈ રીતે મારે બધું એડજસ્ટ કરવાનું કહો તમે? સાચી વાત છે. મને તો કોઈ વાર રજા પણ મળે, તને તો રજા પણ ના મળે. હા, હું શું કહું છું, શું? તારે પૂછવું નથી કે મેં શું કામ બોલાવી છે તને અહીંયા? હા, હું તમને એ જ પૂછવાની હતી. બોલો શું કામ હતું? અને આમ પણ હજી મારે છે ને હા દરણું દળાવવા જવાનું છે, મૂકીને આવી છું, લેવા પણ જવાનું છે. હે, જ્યારે આપણે કંઈ મળવા જઈએ ને તો મળતા હોય ને ત્યારે એવી વાતો કરે જે કે પ્રેમની વાતો હોય, કંઈ જરૂરી બીજી વાતો હોય. આ ઘરના કામની વાતો કરવાની હોય. પણ સાગર હવે શું કહું તમને? બોલો શું કામ હતું? ફટાફટ કહો, મારે મોડું થાય છે એટલા માટે કહું છું. જો હેતલ, સાચું કહું ને તો હવે મારા ઘરે મારા લગ્નની વાત થવા લાગી છે. ઘણી બધી છોકરીઓને મેં રિજેક્ટ પણ કરી દીધી છે, કારણ કે તને તો ખબર જ છે કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. સાગર તમને તો ખબર છે ને કે હું પણ તમારી વગર નથી રહી શકતી હવે. તો હું એમ કહું છું તને કે તું જો લગ્નની હા પાડતી હોય ને તો એક કામ કર, તું તારા ઘરે આપણા લગ્નની વાત કર અને હું મારા ઘરે મારા ભાઈ સાથે આપણા લગ્નની વાત કરું છું. ના ના, હમણાં તમે કોઈ વાત ના કરતા અને હમણાં મારે પણ મારા ઘરે કોઈ વાત નથી કરવી. અરે હેતલ, આ શું વાત છે? સાગર અરે આપણે ઘણા સમયથી એકબીજાને પ્રેમ કરીએ છીએ અને મારું માનવું એવું છે કે હવે આપણી ઉંમર થઈ ગઈ છે તો આપણે લગ્ન કરી લેવા જોઈએ. તમારી વાત સાચી છે, પણ તમે એક વાત તો સમજો, મારી માથે કેટલી બધી જવાબદારી છે. તમે વિચાર કરો કે હું લગ્ન કરીને તમારી ત્યાં આવી જાઉં તો પછી મારા પપ્પાનું શું? એમનું કોણ? એમનું ખાવાનું પીવાનું એમનું ધ્યાન કોણ રાખે? અને આમ પણ બહુ બધી જવાબદારી છે. પપ્પાએ બહુ બધી લોન લીધેલી છે, બહુ બધાના પૈસા માથે કરેલા છે. આ બધું ચૂકવવાનું હજી. જો હેતલ, તારી બધી વાત સાચી કે તારા આવ્યા પછી તારા પપ્પા એકલા પડી જશે, હા પણ એની જવાબદારી આપણે ઉપાડી લઈશું ને. અને રહી વાત લોનની, તો એ તો હવે ધીમે ધીમે ભરાઈ જશે. એમાં કાંઈ આટલું બધું વિચારવાનું ના હોય. હા, પણ તમને આ નાની વાત લાગે છે, અમારા માટે તો આ બહુ મોટી વાત થઈ ને સાગર. પણ હેતલ, મારું કહેવાનું એટલું જ છે કે મારા ઘરે છે ને હવે લગ્ન માટે મને બહુ પ્રેશર કરે છે, અને જો હજુ પણ હું લગ્ન માટે ના જ પાડતો રહીશ ને તો હવે નહીં ચાલે. એટલા માટે કહું છું. તમે ગમે તે કહો, મને છે ને આ વાતમાં ટાઈમ જોઈએ છે. હું એમ તમને અત્યારે હા ના પાડી શકું કે હા તમે તમારા ઘરે લગ્નની વાત કરી દો. સોરી, તમને સારું ન લાગ્યું હોય તો, પણ આ જ મારો આન્સર રહેશે. સારું, વિચારીએ બીજું શું. અરે મયુર, હા એટલે વાત થઈ હતી મારે, પણ મેં હજી ઘરે વાત નથી કરી, સમજો તું. હું જલ્દી કહું તને ગાંડા. અને મને ખબર છે કે તું આટલો બિઝી માણસ છે અને તું મને ફોન કરીને પૂછે એટલે મને શરમાવે જ તું. હા
ના ના ચોક્કસથી ગાંડા જો અરે ચિંતાની કઈ વાત નથી. હું ફોન કરવાનો જ હતો ત્યાં તારો ફોન આવી ગયો. હે ભગવાન અમારો તું નસીબ મયુર ફોન કરું તને. હા ઘરની ઇજ્જત છે ને નીલામ થઈ ગઈ છે હવે. અરે એવું તો વળી શું થયું કે તું આટલી બધી બૂમો પાડતી આવી? સારું થયું કે આજે છે ને આપણો ડ્રાઈવર નહોતો આવ્યો એટલે હું હાલીને જાતી હતી સામાન લેવા અને રસ્તામાં મેં જે જોયું ને તમને ખબર પડશે ને તો તમે પણ મારી જેમ રાડો રાડ કરશો. એવું તે વળી તે શું જોયું કે હું રાડે રાડ કરું? આ સાગરભાઈ આ તમારો લાડકો ભાઈ જેના માટે તમે એટલું સારું સારું વિચારો છો એને આપણા ઘરની ઇજ્જત છે ને દાવ ઉપર લગાડી દીધી છે. એટલે અહીંયાથી ગુસ્સામાં ગયો કહે છે કે ઓફિસે જ આવું છું. ઓફિસે તો એનો ઓફિસ છે. આ અહીંયાનો રસ્તો સુનસાન રસ્તો જ્યાં કોઈ આવતું જાવતું પણ નથી. એ શું જોયું શું થયું મને માંડીને વાત કરીશ તો ખબર પડશે ને. આ ઓફિસના નામ ઉપર જાય છે ને અને હા આજે લગ્ન માટે ના પાડે છે ને દર વખતે આ શું કામ પાડે છે આજે મને ખબર પડી. શું કામ? અત્યારે પણ ના પાડીને જ ગયો છે હમણાં. બસ તો આવા ધંધા કરે તો ના તો પાડે જ ને. આવા ધંધા એટલે? આવા ધંધા એટલે એમ કે હા પેલી છોકરી છે ને હેતલ આપણા ડ્રાઈવરના બાજુમાં નથી રહેતા એ લોકો. ખબર નહીં રહેતા હશે હું તો ઓળખતો પણ નથી. તો શું છે એ છોકરીનું? અરે એ છોકરી જોડે ચાલે છે એનું લફડું ચાલે છે. શું વાત કરે તું? ગાંડી થઈ ગઈ છે? અરે હું મારી આંખે જોઈને આવી છું. આપણો ડ્રાઈવર જ્યાં રહેતો એ ભિખારી સાથે મતલબમાં એ લોકો પણ ભિખારી દે છે ને. હા એટલે જ તો ગુસ્સો આવે છે મને. અરે કોઈ હરકી છોકરી હોય ને તો એ સમજ પડે. સમજાઈ ગયું. એટલા માટે જ ભાઈ સાહેબ ના પાડતા હતા અને મમ્મીને હું કહેતો હતો કે નક્કી આ જને કંઈક બીજું જ વિચારીને બેઠો છે. એવું જ સાબિત થયું. હવે એ ક્યાં ને આપણે ક્યાં. આવી જગ્યાએ સાગરને જરાય વિચાર નહીં આવ્યો હોય. અરે પ્રેમ કરવો હોય તો સરખી જગ્યાએ કરાય ને આપણા લેવલ પ્રમાણે પ્રેમ કરાય. એ જ તો હું કહું છું. કોઈ બીજી છોકરી હોય કોઈ સારી છોકરી હોય હાલો આપણા જેટલા પૈસાવાળા ન હોય તોય એકવાર આપણે ચલાવી લઈએ પણ સાવ આવા લોકો આવા ભિખારી જેવા લોકો જોડે. તું ચિંતા નહીં કર કાંઈ વાંધો નહીં. ત્યાં જોઈ લીધું ને એ સારું કર્યું. જલ્દી આ મયુરનો જ ફોન હતો. કહેતો હતો કે શું થયું ઘરમાં વાત કરી તે. મેં મારા ઘરે વાત કરી દીધી છે. તમે લોકો ક્યારે આવો છો શું કરવાનું છે આપણે ગોઠવીને વાત કરી લઈએ. ત્યાં સુધી એને વાત પહોંચાડી દીધી છે. હવે મારે કેમ કહેવું કે મારો ભાઈ ના પાડે છે એની સામે નાક કપાઈ જશે મારું તો સંબંધ બગડે જુદા. તું ચિંતા ન કરતી. હવે છે ને મારે મમ્મીને કહેવું પડશે ને સાગરને ઘરે અત્યારે જ બોલાવીને એની સાથે વાતચીત કરીને કહી દેવાનું છે કે આ બધું ભૂલી જા ને છોડ. હવે તારા લગ્ન અમે કહેશું ત્યાં જ થશે. હા બસ તમે કહી દેજો તમે વાત કરી લેજો કારણ કે એવી છોકરી જો આ ઘરમાં આવશે ને તો મારી તો નાક કપાઈ જશે. મારી બધી ફ્રેન્ડ્સને ખબર છે કે આપણે કેટલા પૈસાવાળા છીએ અને બધાને મેં કહી દીધું છે કે મારી દેરાણી જે આવવાની છે ને એ આપણા કરતાં વધારે પૈસાવાળી છે. તારું એકનું નહીં આખા ઘરનું નાક ડૂબાડીને જશે. આ સમાજમાં જે કંઈ પણ અમારી આબરૂ છે ને એ બધી ધૂળધાણી થઈ જશે. તું ચિંતા ન કરતી. હવે તો મને ચિંતા થઈ ગઈ છે. મમ્મી ભગવાન હા ને તો અત્યારે જ ફોન કરું છું. તું ઊભી રહે. સારું કર્યું તું જલ્દી આવી ગઈ એટલે હમણાં જ એનો ફેસલો કરી નાખું છું. એ ક્યાં છો તું? જલ્દી ઘરે આવ. તું ઓફિસે નથી જાવું તું ઘરે આવ. મારે કામ છે તારું ફટાફટ ઇમરજન્સીમાં કામ છે. તું ઘરે આવ. અને મેં કીધું ને તને ઘરે આવ. તું ઘરે આવ પેલા. શું કીધું? હા ભાઈ શું થયું છે શું નહીં ને બાના બનાવતો હતો. હજી ભાઈ સાહેબને ખબર નહીં બહાર જવું હશે કઈ. ઘરે બોલાવ્યો છે આવે છે કીધું. આવું થોડું હાલતું હશે. સાગર એની મનમાની કરે એટલે મનમાની? અરે જે વાતની બીક હતી એ થઈને બેઠું છે. હવે છે ને એને સમજાવીને ગમે તેમ કરીને આમાંથી બહાર કાઢવો પડશે. ખબર નહીં ક્યારે આવશે. જુઓ હું તમને કહી દઉં છું પહેલાં આપણે આપણી રીતે મનાવવાની કોશિશ કરશું પણ હવે આ બધા છોકરાઓ આજકાલના આપણી વાત જલ્દી માનશે નહીં. એટલે જો એ આપણી વાત ન માને ને ના વિચારતા જ નહીં એમને હા પાડવાની તો વિચારતા જ નહીં. જો રસ્તો નથી બીજો કોઈ. કેમ નથી? એ કાંઈ આપણા લાયક નથી છોકરી. પણ આપણે એની પાસે મતલબમાં એમાંથી બહાર કાઢવા માટે સાગરને આપણે એની આયા રાખવી પડશે. તો એને એમ થશે કે મારો પરિવાર મારી બાજુ બોલ્યો છે. હવે સામેવાળા વ્યક્તિ ના પાડી દે એવું આપણે કંઈક કરીએ તો વિચાર કરો. તો પછી આપણે તો વાંકમાં નથી ને અને સાગરે ફરજિયાત આપણી વાત પણ માનવી પડશે. સમજ્યા તમે? જે હોય તે સૌથી પહેલાં તો છે ને બીજો કોઈ રસ્તો તમે વિચારો જ નહીં.
સૌથી પહેલાં તો એ આવે એટલે ના જ પાડવાની છે. અને ભલે તમારે સ્ટ્રિક્ટ ક્યાં હતો તું અત્યાર સુધી? હું જ્યાં હોય ત્યાં, પણ તમે લોકો કેમ? જ્યાં હોય ત્યાં એટલે તું ઓફિસનું કહીને ગયો, તને ઓફિસ તું પહોંચ્યો નહોતો, મને બધી ખબર પડી ગઈ છે. તું ક્યાં હતો? અરે બહાર થોડું કામ હતું એટલા માટે બહાર ગયો હતો. પણ તમે લોકો મીટિંગ ભરીને કેમ બેઠા છો એ તો કયો. કોણ છે એ છોકરી? કઈ છોકરી? એ જ જેની સાથે તું વાત કરી રહ્યો હતો રસ્તામાં. કામ હતો ને તમને કંઈક. અરે પણ હું કોઈ છોકરી સાથે વાત નતો કરી રહ્યો. ખોટું નહીં બોલ. ખોટું ન બોલ, જે હોય એ વાત હકીકત ઘરમાં કરી દે. અને આ બધા ભવાડા હું માંડ્યા છે? એ છોકરી કોણ છે? આપણા લાયક છે? અરે બધી ખબર છે મને કોણ છે એ છોકરી. આપણો ડ્રાઈવર રહે છે ને એની બાજુમાં રહે છે એ છોકરી. એટલે ખબર પડી જ ગઈ ને તમને લોકોને. તો સાંભળો, એ છોકરીનું નામ હેતલ છે. એના પપ્પાને ગેરેજ છે અને એ છોકરી સાથે હું પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવામાં. ભૂલી જાય ને. ગેરેજ? જરાક વિચાર કર, આપણે ગયા ને એ લોકો ક્યાં. તને પ્રેમ કરતા પહેલા વિચાર નહોતો આવ્યો કે આપણા લેવલ પ્રમાણે પ્રેમ કરાય? જો ભાઈ, તારા પ્રેમથી વાંધો નથી, પણ તે જે જગ્યા જે લોકોને પસંદ કર્યા છે એનાથી વાંધો છે અમને. અરે પણ ભાઈ એમાં ખોટું શું છે? ખોટું જ છે ને. તારા માટે અમે આટલું સારું માગું ગોતીને રાખ્યું છે ને તું અમને ના પાડે છે ને તું અહીંયા તારી રાસલીલા ને પ્રેમ લીલા રમે છે. હા તો મને પસંદ નથી એટલે ના પાડું છું. જે પસંદ છે એને હા પાડું છું. તો અમને પસંદ નથી ને. આપણા લેવલની છોકરી આપણા ઘરમાં વહુ બનીને આવવી જોઈએ ને. એવું કોણે કીધું કે લેવલ હોય ત્યાં જ સગપણ કરાય અને ત્યાં જ લગ્ન કરાય? અરે વ્યક્તિમાં સંસ્કાર બહુ મહત્વની વાત છે કે સંસ્કાર સારા હોય ને તો ગમે ત્યાં લગ્ન કરી શકો. ઓહ સંસ્કાર, શાંતિ રાખ. હવે તારું બહુ થઈ ગયું. હવે તારું એક પણ નહીં ચાલે ને. હું તને કહું છું ને એટલું સાંભળી લેજે. મમ્મીએ નક્કી કરી નાખ્યું છે, અમે લોકોએ ત્યાં વાત પણ કરી લીધી છે. હવે તને કહીએ ને ત્યાં લગ્ન કરી લેજે ચૂપચાપ અને આ બધું ભૂલી જાજે. જો ભાઈ, તમે જે જગ્યાએ લગ્ન કરવાની વાત કરો છો ને ત્યાં હું આજ પણ લગ્ન નહીં કરું ને ક્યારેય નહીં કરું. સામે પડે જ મારી. હા, અમને જવાબ આપે. એવડો મોટો થઈ ગયો તું. હા તે કંઈ વાંધો નહીં, આપું છું. ચોખ્ખા શબ્દમાં જવાબ આપું છું. અને પ્રેમથી માની જાવ ને તો બહુ સારી વાત છે. નહીં તો ભાગીને લગ્ન કરી લઈશ. બદનામી કરાવીશ તમારા લોકોની. તું બોલવામાં ભાન રાખ થોડુંક. તારા મોટા ભાઈ સામે બોલેસ તું? શરમ નથી આવતી તને? હા તે પ્રેમથી માની જવાય ને. ખોટું થોડું કરું છું કાંઈ. તો તું પ્રેમથી માની જા ને. તારું અમે ખોટું વિચારીએ છીએ. તારા ભવિષ્યનું જોઈએ છીએ આગળ. કેવી વાત કરો છો તમે તો. અને આવી છોકરીઓને છે ને હું બહુ સારી રીતે ઓળખું છું. તમારી પાસે પૈસા છે ને એટલે આવી છે તમારા પાસે. બસ હા ભાભી, બધાને પોતાની જેવા ના સમજો. એટલે પોતાની જેવા એટલે મારા પપ્પા પાસે બહુ પૈસા હતા. જો તું ખરેખર એની સાથે લગ્ન કરવા માંગે છે? હા. પણ આદિત્ય તું હવે આપણે શું કરી શકીએ કહો? ભગવાને આપણને આટલું બધું આપ્યું છે તો સાગરની ખુશી માટે આપણે આટલું નહીં કરી શકીએ? જો પપ્પા અત્યારે અહીંયા હાજર નથી, નહીં તો પપ્પા પણ એમ જ કહેત કે હવે સાગરને જે ગમે છે એ જ સાચું. હા તે સાચી જ વાત છે. પપ્પા છે ને એ જ મને પ્રેમ કરે છે. બાકી આ ઘરમાં કોણ મને પ્રેમ કરે જ છે? કોણ મને સમજે જ છે? અરે સાગરભાઈ કેવી વાત કરો છો તમે? સારી જ વાત કરું છું. ને રહી વાત મમ્મીની, મમ્મી સાથે પપ્પાએ લગ્ન કર્યા ને ત્યારે મમ્મીની પરિસ્થિતિ પણ કઈ સારી નહોતી. સાગર એટલે તું મારા પર આંગળી ઉઠાવે સાજે? ઈ બે કોડીની છોકરી માટે તાર મમ્મી સામે બોલે? ઠીક છે, સાંભળ, એ લોકોને કહી દે કે અમે લોકો જોવા માટે આવશું. આપણે એ લોકો સાથે બેસીને શાંતિથી વાત કરી લઈએ અને તમારું નક્કી કરીને જલ્દી લગ્ન કરી નાખીએ. પાક્કું? પાકું એટલે હજી તને વિશ્વાસ નથી અમારા પર? અમે સમજાવવાની કોશિશ કરતા હતા કે કદાચ તું અમારી વાત માની જાય, પણ લાગતું નથી તારા શબ્દો ઉપર કે તું અમારી વાત માને. અને તું કંઈ ઊંધું પગલું ભરે કે ઘર છોડીને જવાની વાત કરે એ સારી વાત નથી. આવું બીજી વાર વિચારતો નહીં. અમે તારું સારું જ વિચારીએ છીએ. હા તો સારું, તો હું એની સાથે વાત કરી લઈશ અને જ્યારે પણ આપણે મળવા જવાનું હોય ને એ મને કહી દેજો, ત્યારે જઈ આવીશું. હા, કાંઈ વાંધો નહીં. શું કર્યું તમે? હજી તમે સમજાવી શકતા હતા ને? શું સમજાવવાનું આને? ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. તને પણ કહી દીધું કે તમે અહીંયા શું કામ આવ્યા પણ ખબર છે. હવે વિચાર કર કે મમ્મીને હું વધારે કહેત તો અમારું પણ કહી દેતે. કંઈક ખબર નથી પડતી કે કેવા શબ્દો વાપરતો હતો. આપણે બધા એના અત્યારે છે ને ગમે એટલું સમજાવવા કરીએ પણ એ સમજશે નહીં. આપણે એના દુશ્મન લાગીશું અત્યારે. હા રીતિક, આદિની વાત સાચી છે. આપણે એકવાર ત્યાં જઈએ પછી જોઈ લેશું. જોઈ લઈશું શું મમ્મી? તમે છે ને તમારા
રીતે જ વાત કરજો. આપણો પૈસાનો પૂરેપૂરો રૂવાબેને બતાવી દઈશું અને એને કહી દઈશું કે ભાઈ અમે છે ને જેમ તેમ લગ્ન નહીં કરીએ, આપણી બધી ડિમાન્ડ એની સામે રાખી દઈશું, પછી જોઈએ છીએ કે એ શું કરી શકશે. બરાબર વાત છે. સારું, તમે જેમ કહેતો હોય એમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘર ગોતવામાં કંઈ તકલીફ ના પડી ને? અરે સાચવજો જરા, એ થોડું તૂટલો લાગે છે. ના ના, એ જરા એ થઈ ગયું છે. તો તમે આરામથી બેસો ને. હા, બહુ આરામથી બેઠા છે જો અમે. હા, જો સગડાસમાં બી શું પડશે? નહીં, બીજું શું ચાલે છે? તબિયત પાણી બધા સારા ને? અમારા તો સારા, તમારા? અમારે એવી ભગવાનની મહેર છે, એવી કંઈ તકલીફ તો જોઈ નથી. મેર. હા હા હા. અમે આવ્યા એટલે તમે વધારે ખુશ થયા હોય એવું લાગે છે. હા, મારી દીકરીનું સગપણ જ્યાં થવાનું હોય એ લોકો ઘરે મહેમાન તરીકે આવે તો ખુશ કેમ ન થાય? ને એમ પણ તમને તો ખબર જ છે કે અમારી પાસે એટલી બધી માલ મિલકત છે, એટલે એ બાજુથી પણ તમને ખુશી હશે. અરે નહીં નહીં બેન, એવું તો નહીં, પણ મારી દીકરીનું કેટલું ભણી છો? કેટલું? હમણાં જ કોલેજ પૂરી કરી છે. હા, ગ્રેજ્યુએટ છે મારી દીકરી, બહુ હોશિયાર છે, બધા કામે આવડે છે ને, ઘરનું બધું કામ કરી લ્યો તમે. એ તમારે રસોઈ બનાવવાથી લઈને વાસણ કપડાથી લઈને કોઈ વસ્તુની કમી નહીં, બધું જ આવડે જ મારી તમારો દીકરીને. ધંધો? જી, ધંધો તો નથી, હું ગેરેજમાં કામ કરું છું. પકડપાના? હા, એટલે હવે ગેરેજના માણસને, કારીગરને તો પકડપાના સાથે જ લેવા દેવા હોય ને. જો હું તમને એક વાત કહી દઉં કે હવે કેવું છે કે અમે સાગરને સમજાવવાની કોશિશ કરી હતી, પણ હવે સાગરે અમને બધી જ વાત કરી દીધી કે એને એતલ ગમે છે, એતલને સાગર ગમે છે, બંને એકબીજાને પ્રેમ કરે છે. તો કીધું કે હવે આગળ વાત ચલાવી દઈએ, કારણ કે અમારે તો ભગવાનની દયા છે, અમારું સારું એવું નામ છે, બિઝનેસ પણ સારો એવો ચાલે છે. આ બધી ખબર હશે એતલને. હા, પણ અમારું સમાજમાં પણ બહુ મોટું નામ છે. જો બેન, અમારી પાસે માલ મિલકત કે રૂપિયા તો એટલા નથી, પણ સમાજમાં નામ અમારું એ બહુ છે. લોકો બહુ ઇજ્જતથી જુએ છે અમને. ને મારી દીકરી તો સર્વગુણ સંપન્ન છે. એને જ્યારે કહ્યું ને કે સાગર સાથે એને મનમેળ છે, ને મેં ત્યારે એવું નહોતું પૂછ્યું ને કે તેમની પાસે પ્રોપર્ટી કે એટલું શું છે એમ, પણ મારી દીકરીને ગમે છે, એ મારા માટે મહત્ત્વની વાત. ને મને કાંઈ વાંધો નથી, મારી દીકરી તમારા ઘરે આવશે ને તો તમે એમ રાજીના રેડ થઈ જશો. એ તો અમને દેખાય જ છે કે અમે ને તમે કેટલા રાજી છીએ. હા હા. તો જુઓ, હવે અમે જોવા માટે જ આવ્યા છીએ, નક્કી કરવા જ આવ્યા છીએ. તો અરે નક્કી? હા, પહેલા આપણે બધી વાત ચોખવટથી કરી લઈએ તો સારું ને બેટા. હા, એટલે હા, મારી દીકરીને તમારે જે પૂછવું હોય તે એ બધા જવાબ આપશે તમને. ને સાગરને તો એને મને સાગર વિશે બધું જણાવી દીધું છે. અમારા સાગરમાં તો કાંઈ નથી ઘટતું. હીરો છે મારો દીકરો, પણ આ તમારી દીકરી છે ને કથિર લાગે છે. એટલે બેટા ચોખવટથી વાત કરી દઈએ તો વધારે સારું. ખોટી ગોળ ગોળ વાત હું ફેરવવાની. આ જુઓ, અમારા લેવલ પ્રમાણે તમે બહુ નીચા છો અને અમારી સાથે બેસી શકો એમ પણ નથી, છતાંય અમે તમારી સામે બેઠા છીએ. હા, કંઈ વાંધો નહીં. હવે આજે માંડ્યું હોય એને કોણ રોકી શકે? તો વાત જાણે એમ છે કે સગપણ બગપણ નથી કરવાનું, સીધા લગ્ન જ કરવાના છે. અને લગ્નની તૈયારી કરવા લાગો. એક સારું એવું ફાર્મ હાઉસ તમે બુક કરાવી નાખજો, જેની અંદર 5-10 હજાર પબ્લિક સમાઈ શકે. હા, ને બીજી વાત, કમસે કમ 10 તોલા સોનું તો તમારે આપવું જ પડશે, ઓછામાં ઓછું ને બેટા? આટલું તો જોશે. આ ઓછું કીધું છે. અમે કદાચ જો અમારી સામેવાળા બીજા હોત તો 20-25 તોલા માંગત. આટલો રિવાજ જ છે અમારામાં. અને હું તો છું જ આ ઘરની વહુ, એટલે મારા લગ્નમાં શું થયું હતું એ તો હું તમને કહીશ તો તમે લોકો બેસી પણ નહીં શકો. એટલે તમારી પાસેથી તો અમે બહુ ઓછું માંગીએ છીએ. ને સાગર માટે એક કાર તમારે એક નાના બજેટવાળી કહી દો. તમારા માટે 20 લાખ રૂપિયાના બજેટવાળી તમારે એક કાર ગિફ્ટ કરવી પડશે, કારણ કે અમારે વ્યવહાર છે. અમારે ત્યાં જે કંઈ પણ મહેમાનો આવે બધા જોવે કે ભાઈ સામેવાળા પક્ષે શું શું આપ્યું છે, તમે જમણવાર કેવું ગોઠવ્યું છે, એના ઉપર બધા વાતચીત કરે. એટલે અમે લોકો કઈ જગ્યાએ પાછા ન પડીએ એની તૈયારી તમારે રાખવી પડશે. હા, તોય આપણે લોકોને જવાબ આપવા જ પડશે. હા, એટલે નાનું લાગશે કારણ કે બહુ ઓછું પડશે આપણને, પણ હવે શું કરીએ, ચલાવી લઈશું. જુઓ, હવે મારી
એટલી તો આવક નથી કે આટલું બધું કરી શકું. હા અમને ખબર છે, છતાંય તમે તમારા દીકરી માટે બધું કરશો. કારણ કે તમારી દીકરી મારા દીકરાને પ્રેમ જ એટલો કરે છે. હા એટલે હું આટલું તો નહીં, પણ હું મારી રીતે પ્રયત્ન કરીશ મારી દીકરીને આપવા માટે. પણ તમારી રીતે પ્રયત્ન કરવો એટલો કરજો, પણ જે કીધું એ તો જોશે જ. હા. બીજું વધારે આપી શકો તો અમારી ના નથી, એ તમારી મરજી. ને બધા જેટલા મહેમાનો એટલા બધાને પેરામણી. હા, જો કે બધાને અમે જઈએ તો બધા અમને લોકો સોનું ગિફ્ટ કરે, કોઈ ચાંદી આપે, તમે એ તો પહોંચી નહીં વળો. એટલે એવું કામ કંઈક ચાદર બાદર તો આપશે ને? હા હવે એની જેવી કહેવાય ને લાયકાત. હા, તો તમારી હેસિયત પ્રમાણે, તમારી ઓકાત પ્રમાણે તમે જે આપી શકો એ આપી દેજો. જો હવે મારી દીકરી માટે તો હું બધું જ કરવા તૈયાર છું, કારણ એને ગમે છે સાગર. આ મોકો તમને બીજી વાર નહીં મળે, હા સમજી લ્યો. તમારી દીકરી અમારા ઘરમાં આવવાની છે તો તમારે એકવાર ખર્ચાવવું પડે, વેચાવવું પડે તો વેચાઈ જજો, પોતાની જાત વેચી નાખજો. પણ આવું ઘર બીજી વાર તમને ક્યારેય નહીં મળે. એ વાત તો સાચી. હું બનતા પૂરા પ્રયત્ન કરીશ કે તમારી બધી માંગણીઓ પૂરી કરી શકું એમ. જુઓ, ખાલી પ્રયત્ન નથી કરવાના. જો લગ્ન સુધી આ બધું નહીં થયું તો અમે લગ્ન વચ્ચે પણ રોકી દઈશું. હા એટલે આ વાત યાદ રાખજો. પ્રયત્ન નહીં કરતા, થઈ જાય તો કહેજો, એટલે અમે અમારી તૈયારી કરીએ. હા. ન થઈ શકે તો તમે તમારી રીતે સાગરને વાત કહીને ના પાડી દેજો. નામ અમારું ના આવવું જોઈએ, એટલું ધ્યાન રાખજો. પછી કહેતા નહીં કે આગળ જતા કઈ પ્રોબ્લેમ થયો. રીત રિવાજ પ્રમાણે અમે તમારી પાસે ત્રીજા ભાગની જ માંગણી કરીશ, એટલે તમે સમજી શકો છો. જવાબ વહેલા મોકલજો. ચાલો. કાંઈ વાંધો નહીં, પ્રયત્ન કરીશ. ચાલો ચાલો હવે જઈએ, બહુ ગરમી લાગે છે. થાય છે ને અહીંયા. જો આદિત્ય, સાગરને છે ને ગમે એમ કરીને મનાવવાનો. એટલે આ હાલ જે આપણે હાલ્યા છે ને એ બરાબર જ છે. પછી આવે એટલે ચોખવટ કરી લઈએ. હા, કઈ વાંધો નહીં. શું કરીને આવ્યા તમે લોકો? અરે સગાઈની વાત કરીને આવ્યા બેટા. હા, અને અમારા તરફથી તો હા છે. હા બધું જ નક્કી થઈ ગયું છે, તું ચિંતા નહીં કરતો. આપણે જલ્દી તારા લગ્ન જ કરી નાખશું. સરસ. તમે લોકો સગાઈની વાત કરવા ગયા હતા કે એ લોકોનું અપમાન કરવા ગયા હતા? અપમાન? માન એ લોકોનું માન છે કે એનું અપમાન કરીએ? બસ હા મમ્મી, આવી રીતે કોઈને ઉતારી પાડવા ને એ સારી વાત ના કહેવાય. તમે આવા સંસ્કાર તો નથી જ આપ્યા મને. અરે સાગર, તું ઊંધું કંઈક સમજી રહ્યો છે. અમે જે વાત છુપાવી રહ્યા છીએ એ વાતની જાણ તને થઈ નથી ગઈ ને? થઈ જ ગઈ છે કે તમે લોકો છે ને ત્યાં સગપણની વાત કરવા ગયા હતા, એ વાત તો સાચી છે. પણ સગપણની વાતની સાથે સાથે તમે મોટી જબર લિસ્ટની માંગણી કરી છે. અરે અમે ગાંડો થઈ ગયો તું? તો અમે નથી કરી, અમે તો લગ્નની જ વાત કરી હતી. લગ્નની વાત સાથે સાથે એને કહ્યું કે તમારે બધો ખર્ચો આપવો પડશે, તમારે અમારી દીકરી માટે આ કરવું પડશે, મારી આગળ પાછળ કોઈ નથી તો મને એક મકાન લઈ દેવું પડશે. એને ન કહેવાના કેટલા શબ્દો કીધા, છતાં અમે બધું તારા માટે સહન કરીને આવ્યા ને હા પાડીને આવ્યા. રહેવા દો ભાઈ, તમે મારી સામે સારા બનવાનું નાટક ના કરો ને તો વધારે સારું છે. કારણ કે મારી હેતલ સાથે બધી જ વાત થઈ ગઈ છે. લો, એટલે તમને તમારા સગા ભાઈ ઉપર નહીં, તમારી માં ઉપર નહીં, પણ પેલી છોકરી ઉપર વિશ્વાસ છે? હા, કારણ કે એણે કોઈ દિવસ મારું ખરાબ નથી ઈચ્છ્યું. કોઈ દિવસ મારી પાસેથી 5 રૂપિયા લેવાની આશા નથી રાખી એ છોકરી. એને ખબર છે ને કે તમે લગ્ન કરવાના છો, તો પછી બધું એનું થઈ જ જવાનું છે. તો શું કામ તમારી પાસે અત્યારથી પૈસા માંગે? રહેવા દો ને ભાભી, ખોટું મારા મોઢે ના બોલાવો તો બહુ સારી વાત છે. અને બીજી વાત કે તમે ત્યાં જઈને મારી માટે ગાડી માંગો છો, આ લગ્નનો જે પણ કાંઈ ખર્ચો થાય એ એને ઉપાડવાનું કહો છો. એટલું જ નહીં પણ 10 તોલા સોનું પણ આપવું પડશે. હા શું છે બધું? હું સાચું કહી રહ્યો છું. તું વિચાર કર કે તું અત્યારે પ્રેમમાં આંધળો થઈ ગયો છે. તને બધી સાચી વાત એ લોકોની લાગે છે ને અમારી નહીં. તારી માં છે, માં તો ખોટું ના બોલે ને. પૂછી જો, એમણે જ હા પાડી હતી કે તમે જે માગશો એ અમે આપશું, પણ તમારી દીકરી અમને આપી હતી, સાગર સાથે લગ્ન કરાવી હતી. રહેવા દો ભાઈ, મને તમારા બધાના ઈરાદાઓ બહુ સારી રીતે ખબર છે.
તમે નથી ઈચ્છતા કે હું હેતલ સાથે લગ્ન કરું. હા, તો સમાજમાં તમારી આબરૂ રહે અને તમારી ઇજ્જત ના ઉછળે ને એટલા માટે તમે લોકો પ્લાન બનાવી રહ્યા છો કે તમે હેતલ પાસે માંગણી કરો. જે માંગણી હેતલનો પરિવાર પૂરી ના કરી શકે એટલે અમારા લગ્ન થાય જ નહીં. બધી ઊંધી વાત કરીશ તને ને. માંગણી તો એ લોકોએ કરીશ આપણી પાસે, અને રોકડ રકમ પણ. ટોટલ ખર્ચો આપણે કરવાનો અને એની છોકરીને 10 તોલા સોનું આપણે ચડાવવાનું. આવી બધી માંગણી કરી છે. એ તને નથી સમજાતી? એ તારી હેતલે તને વાત ન કરી? અને કદાચ સાંભળી લે, અમે આપણે કાંઈ લેતી દેતી નહીં કરીએ ને લગ્ન કરી દઈશું ને તારા, તો એ તારી સાથે ઘરમાં સરખી રીતે રહેશે નહીં. એ બાપ દીકરી બંને મળેલા છે અને આપણી બધી મિલકતમાંથી ભાગ પડાવીને ભાગી જશે. રેવા દો ભાઈ, એ છે ને આપણે જેટલા હલકા માણસો નથી. આપણે માત્ર ને માત્ર પૈસે ટકે સુખી છીએ. બસ કર સાગર. બાકી સંસ્કારમાં એકઈમાં છાંટો નથી. હે ભગવાન, જુઓ હા અત્યારના છોકરાઓ પોતાની મા ઉપર વિશ્વાસ નથી કરતા અને હા કાલની આવેલી છોકરી ઉપર વિશ્વાસ કરે છે, અને એની ઉપર વિશ્વાસ તો કરે છે અને સાથે સાથે પોતાની માને આવા ન કહેવાના વેણ કહે છે. સારું, એક વાતનો જવાબ આપજો મને. એણે માંગણી કરી છે ને કે એને 10 તોલા સોનું જોઈએ છે, પૈસા જોઈએ છે, લગ્નનો બધો ખર્ચો આપણે ઉપાડવો પડશે મકાન અને મકાન પણ જોઈએ છે. પાક્કું ને? હું હેતલ સાથે વાત કરી લઈશ. એમાંનું એને એક પણ નહીં જોઈએ. એને એક પણ વસ્તુ દેવી નહીં પડે. એની ગેરંટી મારી, એની જવાબદારી મારી. લગ્ન કરાવશો મારા એની સાથે? શું કામ પણ? અમે જે વાત કરી એના પર તને વિશ્વાસ જ ન હોય તો તું હેતલારે હું કામ વાત કર અને હું કામ લગ્ન નક્કી કરો છો? કારણ કે હું હેતલને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. મને એના પર પૂરેપૂરો ભરોસો છે. મને એ પણ ખબર છે કે એણે તમે ગણાવીને એમાંથી એક પણ માંગણી નથી કરી. તો પછી વાત જ પતી ગઈ. આ ભાઈ સાહેબને તો આપણી ઉપર વિશ્વાસ જ નથી, તો શું કરવાના આપણે? કંઈ નહીં, તમે વાત કરો એમની સાથે, પણ એટલું વિચાર કરજો કે જે આવા કામ કરતી હોય ને તો તમને કહેશે નહીં કે હા અમે આવા કામ કર્યા છે, અમે લોકોએ આ માંગણી કરી છે. અરે એ લોકોએ તો આપણને પણ ના પાડી દીધી હતી. હા, અમને કીધું હતું કે સાગર જોડે આ બધી વાત નહીં કરતા. અમે તો ન કરી. અમને શું ખબર હતી કે આવી ઊંધી વાત તમારી જોડે કરશે. હવે શું કરશું? હવે શું કરશું એ તું પૂછવાનો હતો. હવે શું કરશું? બધી બાજી ઊંધી પડી. શું કરું સમજાતું નથી. આ લોકો એવી એવી ડિમાન્ડ કરી ગયા છે ને. એકની એક દીકરી છે મારી, લગ્ન તો કરાવવા જ પડશે ને. અને સાગર પણ ગમે છે ને. હે ભગવાન, કે મદદ કર. પપ્પા, હા, તમે આવી રીતે ટેન્શનમાં કેમ બેઠા છો? ટેન્શનમાં એટલે બેટા, તારા લગ્ન માટે જે વાત કરવા આવ્યા હતા એ લોકો તો જે ડિમાન્ડ કરી છે આપણી કેપેસિટી બહારની છે, પણ તારું પણ જોવું પડે ને મારે. મારું જોવાની કંઈ જરૂર જ નથી પપ્પા. મારે લગ્ન જ નથી કરવા. આ કેવી વાત કરે છે તું બેટા? અરે સાગર તને ગમે છે, તું સાગરને ગમે છે, તમે બંને એકબીજાને પસંદ કરો છો, પછી આવું બધું તો થયા કરે. હવે કંઈક કરીશું આપણે. પણ પપ્પા, એ લોકોએ જાણી જોઈને આવી ડિમાન્ડ રાખી હોય ને એવું લાગે છે મને તો. એ ગમે તે હોય બેટા, પણ તારી ખુશી માટે તો મારે કરવું પડશે ને કંઈક. ના પપ્પા, મારી ખુશી એટલી બધી પણ નથી કે મારા પપ્પા દુઃખી થાય મારા કારણે. માન્યું કે સાગર બહુ સારા વ્યક્તિ છે અને સાગર વગર પણ નથી રહી શકતી, પણ એમનો પરિવાર છે ને આટલો બધો સ્વાર્થીલો છે એ મને જરાય નહોતી ખબર. જો આ વાતને છે ને આપણે અહીંયા જ બંધ કરી દઈએ, અહીંયા જ પૂરી કરી દઈએ. નસીબમાં હશે તો જે થવું હોય ને એ થશે. તારી લાગણી સમજી શકું છું બેટા. તું મને ચિંતામાં નથી જોઈ શકતી, પણ હવે આપણે સમાજમાં બધા લોકોને ખબર પડી ગઈ છે આ વાતની કે સાગર સાથે તને પ્રેમ છે, તમે એકબીજાને પસંદ કરો છો, એટલે આમે મારે તારા લગ્ન એની સાથે કરાવવા પડશે.
ને સાગરની સાથે વાત પણ કરવી પડશે આપણે. ને કરીશું કંઈ કે તું ચિંતા ન કર, હું પોતાની જાતને વેચી દઈશ પણ તારા લગ્ન કરાવીશ. સાગર, સારું થયું તું આવી ગઈ. હેતલ, મારી વાત સાંભળ. મારા ઘરના લોકો છે ને તને હેરાન કરવા માંગે છે. આપણા લગ્ન નથી થવા દેવા માંગતા ને, એટલે જેણે તારા ઘરે આવી અને લગ્ન માટે આવી બધી શરતો મૂકી છે. પણ તું છે ને જરાય ગભરાતી નહીં, કારણ કે ભલે મારા ઘરના લોકો ગમે તે કરે પણ એ આપણને બેને એક થતાં રોકી નહીં શકે. એટલે તમે કહેવા શું માંગો છો સાગર? એટલે હું કહેવા એવું માંગુ છું કે ભલે ને એ લોકોએ માંગણી કરી, પણ તારે છે ને એક કામ કરવાનું છે. શું? કેવું કામ? જ્યાં સુધી હું મારા પરિવારને ઓળખું છું ને ત્યાં સુધી મને એ તો ખબર છે કે મારો પરિવાર આપણને લોકોને રાજીપાથી લગ્ન તો નહીં જ કરવા દે, બધાએ હળી મળીને લગ્ન તો નહીં જ કરવા દે. એટલા માટે આપણે એક કામ કરવું પડશે. જો તું મને પ્રેમ કરતી હોય અને મારી જ સાથે લગ્ન કરવા માંગતી હોય ને તો મારી પાસે એક રસ્તો છે. કેવો રસ્તો? એ જ કે આપણે જો એક થવું હોય, તારે મારી સાથે લગ્ન કરવા જ હોય ને તો આપણે ભાગીને લગ્ન કરી લઈએ. સાગર, હા તમે કેવી વાત કરો છો? અરે સાચું કહું છું. ના, આ વાત ખોટી છે તમારી. અરે ખોટું આમાં કંઈ જ નથી, કારણ કે આપણા લગ્ન માટે મારો પરિવાર ક્યારેય નહીં માને, અને જો માનશે ને તો ખોટે ખોટી શરતો મૂકશે જે તારા પપ્પા કોઈ કાળે પૂરી નહીં કરી શકે. એ જે હોય તે. બાકી હું તમારી સાથે આમ ભાગીને લગ્ન નહીં કરી શકું. કેમ? મારા પપ્પાની ઇજ્જત શું? સમાજમાં બધે મારા પપ્પાનું નામ તો ફેંકાઈ જાય ને. અને રહી વાત તમારા ઘરની, તો તમારા ઘરની પણ ઇજ્જત જાય આમાં. મારી વાત સાંભળ. સમજુ છું કે આપણે ભાગીને લગ્ન કરશું ને એટલે આપણા સમાજમાં આપણા બંનેની ટીકા થશે. હા, તારા પરિવારના લોકો તારા પપ્પાને પણ હેરાન કરશે, ખોટે ખોટા મેણા મારશે. પણ હું શું કહું છું, કહેવાય ને કે નવું 9 દિવસ. થોડાક દિવસ આવી પરિસ્થિતિ રહેશે, થોડોક સમય જશે ને એટલે બધા જ બધી વાતો ભૂલી જશે અને જેમ પહેલાં રહેતા હતા ને એમ ફરીથી રહેવા લાગશે. ના સાગર, આ બધું છે ને બોલવાનું સારું લાગે છે. જે વ્યક્તિઓ કરતા હોય અને જે વ્યક્તિઓ પર વીતે ને ત્યારે જ ખબર પડે. એટલે હું તમને પ્રેમ તો બહુ કરું છું, તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું, પણ આવી રીતે ભાગીને નહીં, બધાને પ્રેમથી મનાવીને. એક વાત કહું, અમારી પરિસ્થિતિ ખરાબ છે એનો મતલબ એમ તો નહીં ને કે અમે મનના પણ ખરાબ હોઈએ. ના હેતલ, પણ કહેવાય છે ને કે બંગલામાં રહેનારો ઝૂંપડામાં રહેનારાની તકલીફો કે એની ઇજ્જત સમજી નથી શકતો. તું ચિંતા ના કરીશ, બધું જ થઈ જશે. ઠીક છે? ચા. હાદી, આદિત્ય, હાદી, શું થયું છે? શું બૂમા બૂમ કરો છો? ચિઠ્ઠી જો. શું છે? સાગર, હા, ગાંડો થઈ ગયો છે આ. આને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? તમે ચિંતા ન કરો, એ ભલે ચિઠ્ઠી મૂકીને ગયો, હું ક્યાંય નહીં જવા દો. હમણાં ફોન કરીને ઘરે બોલાવી લઉં છું એને. ફોન પણ બંધ કરી દીધો છે ને. હું એના કોઈ ફ્રેન્ડને ફોન કરું છું. કંઈ નહીં ગયો, એ બધાની સાથે જશે. હાથ થઈ ગઈ સાજે. બે કોડીની છોકરી હાટ ઉઠને આ ઘર છોડીને ગયો છે. હલો, હા રોહન,
સાગર ક્યાં છે? ફોન આપે ને. શું સાચું બોલે જ ને તું? જો એને કહી દેજે કે આવી મસ્તી છે ને અમને જરાય પસંદ નથી. પ્રેમથી શાંતિથી ઘરે આવી જાય. અરે પણ સારું, તું તારા બધા ફ્રેન્ડને ભેગા કર અને પૂછો એને કે એ ક્યાં ગયો છે. તમે લોકો ટ્રાય કરો, ગોતો એને, જાઓ. અરે ઘર છોડીને ગયો છે એ. હા હા, તો ના પાડે છે કે મને અઠવાડિયાથી નથી મળ્યો. હદ થઈ ગઈ. અને છે ને સાગરને સબક શીખવાડવો જ પડશે. હા છે ને ઓલી છોકરીના જ બધા કામ હશે. તું અત્યારે એના બાપના ઘરે જા અને બધું પૂછ, ત્યાંથી જવાબ મળશે આપણને. આપણા છોકરાને ભોળવી લીધો છે ને. આદિત્ય, તારા ભાઈને છે ને સાગરને એવું લાગે ને તો બે લાફા મૂકી દેજે. જરાય નહીં અશકા તો હું તને કહું તમ તારે. હા મમ્મી, હા તમારી વાત સાચી છે. હા, હેતલને લઈને કદાચ ભાગીને લગ્ન ન કરી લે મંદિરમાં. એના પપ્પા તો રાજી જ હતા ને, એને શું વાંધો હોવાનો? અને ત્યાં છુપાણો હશે, બીજે જવાનો ક્યાં? તો તું જા ને અત્યારે લઈને આવ. ને ગમે એમ થઈ જાય ને લગ્ન હું નહીં માનું એટલે નહીં માનું, અને આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. તમે ચિંતા ના કરો, હું જલ્દી લઈને આવું છું એને. હા, સાગર, સાગર, અરે આદિકુમાર, સાગર બહાર આવ. એ કોનો કુમાર? કેવો કુમાર? હા, મને કુમાર કહો છો? બુદ્ધિ જતી રહી તમારી? અરે પણ સાગર, સાગરને અહીં તમે એ સાગર, અરે અહીં કોઈ સાગર નથી. તમે કેમ ગોતો છો અહીં સાગરને? કેમ ગોતો છો એટલે બરાબર રીતે ઓળખી ગયો છું હું તમને લોકોને. અરે તમે આવી રીતે બૂમાબૂમ કરીને વાત શું કરવા કરો છો? તારી સાથે મારે કોઈ વાત નથી કરવી. મને ખબર છે કે તે જ કર્યું છે આ બધું. શું કર્યું છે કે મારા ભાઈને બોળવીને તે અમારા જ ઘરમાંથી એને બહાર જવા માટે કહ્યું. ચિઠ્ઠી લખીને ગયો છે ઘરમાં કે હું ઘર છોડીને જાઉં છું, ને મને ખબર છે કે તમે ઘરમાં એને સંતાડ્યો છે અને તમે છુપાઈને આ બંનેના લગ્ન કરાવવાના છો. પણ હું આ તમારું કાવતરું છે ને બરાબર રીતે ઓળખી ગયો છું. અરે પણ મને નહીં થવા દઉં લગ્ન, તો નહીં જ થવા દઉં તમારે. અરે પણ ક્યાંથી તમે આ બધી વાત કરો છો? આપણે તો લગ્ન માટેની વાત થઈ છે ને, ને હું મારી વ્યવસ્થામાં પડ્યો છું. અને સાગરને ભાગી જવાની શું જરૂર છે જ્યારે આપણે લોકો રાજી હોઈએ? નાટક, બહુ સારું નાટક કરી લ્યો છે. શું બોલે છે બેટા? બાપ દીકરી બંને મળીને એક પૈસાવાળા ઘરના છોકરાને પટાવી લીધો એટલે આખી જિંદગી એસો આરામથી જીવવું છે. તમારા સપનાઓ બાકી છે. જુઓ, માન્યું કે અમે લોકો ગરીબ છીએ, પણ આ તમે વાતે વાતે છે ને બેડા ટોણા મારવાનું રહેવા દેજો. હા, અરે આમ પણ હું અને સાગર ભાગીને આજે લગ્ન નહીં કરીએ ને કાલે લગ્ન નહીં કરીએ. જો અમારે એવું કરવું જ હોત ને તો તમારા ઘર સુધી આ વાત પહોંચી જ ના હોત. અચ્છા, તો પ્રેમથી મારા ભાઈને કહી દો ને કે મારા ઘરે પાછો આવી જાય. જો ભાઈ અમને ખબર જ નથી તમારો ભાઈ ક્યાં છે. અરે મારી દીકરી તો મારા ઘરે છે, તમે જુઓ છો તો કઈ રીતે મારી દીકરી સાથે ભાગી ગયો હોય? અને તમને જો એવો શંકા હોય ને તો આખું ઘરમાં તમે જોઈ શકો છો. આખું ઘર તપાસી લ્યો તમને એવું લાગતું હોય તો. બાકી તમારો સાગર ક્યાં છે અમને કાંઈ ખબર નથી. તો પછી ક્યાં જઈએ? ઘર છોડીને ગયો છે. એના ભાઈબંધ દોસ્તારોને ફોન કરી લીધો, એને પણ કહ્યું કે અમારી પાસે નથી, અમારી સાથે નથી. સીધો રસ્તો છે કે તારી પાસે જ આવ્યો હોય ને તું કહે છે કે અહીંયા નથી. ના સિરિયસલી સાગર કાલે અમે મળ્યા એ જ. તો તારી કઈ વાત થઈ એની સાથે આવી ગઈ? ના મારે કોઈ વાત નથી થઈ સાગર સાથે. તો ક્યાં ગયો હશે સાગર? પણ નહીં, મને તો કંઈ નથી સમજાતું. અરે અરે અમને કંઈ જ નથી ખબર. આદિત્યભાઈ તમે તપાસ કરો, શું થયું સાગર કુમારને આ રીતે? કઈ રીતે? હું તો એ લોકોના લગ્નની વ્યવસ્થામાં પડ્યો છું. છોડી દો વ્યવસ્થા, મને મળી જશે એટલે હું કહી દઈશ. અને રાહ નહીં જોતા, આ લગ્ન ક્યારેય થશે નહીં, સમજ્યા? અરે શું બોલો છો તમે? મારી દીકરી અને સાગરના મન મળ્યા છે અને તમે સંબંધ તોડી નાખવાની વાત કરો છો? હા, કારણ કે સાગરને જ નથી ગમ્યું. તમે લોકોએ ચાપલુસી જો કરી છે. આ બધી વાત તમે ત્યાં કરી છે, અમે તમને વ્યવહારની વાત કરી હતી અને એના કારણે જ એ સાગર ઘર છોડીને ભાગ્યો છે, કારણ કે અમે એની વાત નહોતા માનતા. અરે પણ મેં એવી કોઈ વાત જ નથી કરી. પોલીસ ફરિયાદ કરવા જઈશું અને એટલું યાદ રાખજો કે સાગર જો ન મળ્યો તો ગુનેગાર તમે પણ સાબિત થઈ શકો છો. એટલે તૈયારી રાખજો. ગુનો કર્યો હોય ને તો કબૂલી લેજો, નહીં તો આનું પરિણામ બહુ ખરાબ આવવાનું છે, સમજ્યા? પરિણામ ખરાબ આવવાનું છે?
અરે આ તો બધી ધમકી મારે બેટા. તું ચિંતા ન કરતી અને તું મને સાચે સાચું કે સાગર સાથે તારી શું વાત થઈ છે? કાલે અમે મળ્યા એ જ, અને કાલે બસ અમારા લગ્નની જ વાત કરી હતી. મેં એમને ના પાડી કે આપણે ભાગીને લગ્ન નહીં કરીએ. પણ તારે મને આ બધી વાત કરવી જોઈએ ને. પપ્પા, મને લાગ્યું કે આવી અમારી પર્સનલ વાત તમને કરીને શું મતલબ છે, એટલે સાગર ક્યાં હશે? કહી દે બેટા, તું ચિંતા નહીં કર. આપણે કંઈક કરીએ, મળી જશે સાગર, વાંધો નહીં. ક્યાં નહીં ગયો, સમજદાર છોકરો છે, મળી જશે. હું એ તપાસ કરું છું. ખબર નહીં આ સાગર હું જોઈને ગયો હશે. હશે, ત્યાં જ હશે, પેલી છોકરીના ઘરે. હા, ગયા છે ને, આવશે ત્યાં લઈ. નથી. બધી જગ્યાએ તપાસ કરી લીધી છે. સાગરનો કઈ પત્તો મળ્યો નથી મને. શું વાત કરો છો? હા, ખબર નથી પડતી કે હવે શું કરવું જોઈએ આપણે. નાટક કરતા હશે એ લોકો. હા, એવું કેવી રીતે બની શકે? પેલી છોકરી સાથે લગ્ન કરવા માટે આટલી બધી જીદ કરતા હતા તો ત્યાં જ ગયા હશે ને. પેલી છોકરી હતી કે નહીં ઘરે? હા, એ હતી. અને રહી વાત તો એના પપ્પાએ ત્યાં સુધી મને કીધું કે તમે આખા ઘરની તપાસ કરી શકો છો. હવે તું જ વિચાર કરી લે, ઘરમાં જો સાગર હોય તો મને તપાસ કરવાનું કહે. સાગર ક્યાં ગયો હશે અને હું કામ ઘરમાંથી બહાર ગયો મને એ નથી સમજાતું. હેતલ તો એના ઘરે છે, તો પછી આ બધો મામલો શું છે? આ બધી ચાલ પેલી છોકરીની જ હશે, એને જ કંઈક કર્યું હશે. અરે નાટક કરતા હશે એ લોકો. આવા લોકોને છે ને હું સરખી રીતે ઓળખું છું. હું કહીને આવ્યો છું ત્યાં કે હું પોલીસ કેસ કરવા માટે જઈ રહ્યો છું. હવે જે ગુનેગાર હશે ને એની બધાની તપાસ થશે. તમે ગુનો કર્યો હોય તો સ્વીકારી લેજો, નહીં તો હવે આનું પરિણામ સારું નહીં આવે. બરાબર કર્યું તે પોલીસ કેસ કર્યો ને બરાબર કર્યું. એટલે હેતલે છે ને એના કાબુમાં રહી. એના બાપના ઘરે તો કાંઈ છે નહીં, ઉપરથી પાવરનો પાર નથી. આપણા ઘરમાં ને વહુ બનીને આવવું તો ક્યારેય નહીં બને. હું જાઉં છું પોલીસ સ્ટેશને અને કેસ કરી નાખું છું. આપણે વધારે મોટું કરશું તો ખબર નહીં સાગરનું કાંઈ ભલું પૂછે. હા, છોકરાઓ છે ને કંઈક ઊંધું પગલું ભરી લે તો શું જવાબ દેશું આપણે? ઊંધું પગલું નહીં ભરે. હું અત્યારે જ જાઉં છું પોલીસ સ્ટેશન અને ફરિયાદ લખાવી દઉં છું. હા, પોલીસ સ્ટેશન જવાની કઈ જરૂર નથી. સાગર તું ક્યાં હતો? અને આને કેમ અહીંયા હારે લાવ્યો આપણા ઘરે? કહેતી હતી ને કે મને નથી ખબર કે સાગર ક્યાં છે. ખોટું બોલ્યા તમે બાપ દીકરી બંને. કીધું હતું ને મેં, આવા લોકોને સરખી રીતે ઓળખું છું. કીધું હતું ને. બસ થોડી વાર શાંત રહેશો તો બધું જણાવું તમને. શું જણાવવા માંગે તું? હે જ કે હું આ ઘર છોડીને ગયો હતો એ વાત સાચી છે, પણ હું છે ને હેતલ સાથે લગ્ન કરવા માટે આ ઘર છોડીને નહોતો ગયો. તો હું આ ઘર છોડીને ગયો હતો કારણ કે તમે લોકો હેતલ સાથે લગ્ન કરવા માટે રાજી નહોતા. એક જ વાત થઈ. હા, વાત એક જ છે, માનું છું, પણ આમ વાત અલગ છે. કઈ રીતે એ જણાવો. હું ભાગીને છે ને હેતલ પાસે નહોતો ગયો કે નહોતા એના ઘરે ગયો. હું મારી રીતે આ ઘર છોડીને જતો રહ્યો હતો, કારણ કે જે ઘરમાં મારું માન ના હોય, મારી વાતનું સન્માન ન કરવામાં આવે ને ત્યાં મારે રહીને ફાયદો શું છે? કારણ કે હું જે કહી રહ્યો હતો ને એમાં કંઈ જ ખોટું નહોતું. માનું છું કે હેતલના પપ્પા પાસે પૈસા નથી, ગરીબ ઘર છે, પણ એનો અર્થ એવો નથી કે એ લોકોમાં સંસ્કાર પણ નથી. અને બીજી વાત કે તમે લોકો જે હેતલના ઘરે જઈ અને લગ્નની શરતો આપી આવ્યા હતા ને કે 10 તોલા ઘરેણાં જોઈશે, આ જોઈશે, પેલું જોઈશે, એ બધું જ હેતલના પપ્પા અરેન્જ કરવા લાગ્યા હતા. કઈ રીતે ભેગું થઈને વિચારો કરવા લાગ્યા હતા. અને બીજી વાત કે હું તો ગયો હતો હેતલ પાસે. જ્યારે ઘર છોડીને નહોતો ગયો ને એ પહેલા હેતલને મળવા ગયો હતો, કહેવા ગયો હતો કે ચાલ ને આપણે ભાગીને લગ્ન કરી લઈએ, કારણ કે મારો પરિવાર સીધી રીતે માને એમ છે જ નહીં. એકવાર ભાગીને લગ્ન કરી લઈશું ને એટલે આપોઆપ એને માનવું પડશે, અને કદાચ નહીં માને ને તો ઘર છોડીને જતા રહીશું. પણ ત્યારે હેતલે શું કહ્યું હતું ખબર છે? હેતલે એવું કહ્યું હતું કે જો આપણે ભાગીને લગ્ન કરશું ને તો તમારો પરિવાર બદનામ થઈ જશે. 5 લોકોમાં પૂછાય એવો તમારો પરિવાર છે, સમાજમાં મોટું નામ છે, ઊંચું કુળ છે, ઊંચું ઘર છે,
અને તમે આવું કરશો ને તો સમાજમાં તમારો પરિવાર ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં વધે. આટલું બધું થવા છતાંય તે હેતલે અમારો સાથ દીધો અને તારે યારે ન ભાગી. કેમ બેટા, તને હો વિચાર કેમ આવ્યો? માન્યું કે અમારી પરિસ્થિતિ ખરાબ છે, પણ અમારા મન ખરાબ નથી. અમે કોઈનું ખરાબ ન જોઈ શકીએ. અને તમે તો આજે ના પાડતા હતા, કાલે તો માની જ જવાના હતા ને. તમે મને તમારી માનો કે ન માનો, પણ મેં તો તમને લોકોને મારો પરિવાર માની જ લીધો હતો. સારું કહેવાય કે તમે આ વિચારો ધરાવો છો, તમારા પપ્પા તમે. તો પછી એકવાર પણ આને સમજાવવાની કોશિશ કેમ ન કરી કે તમે તમારા પરિવારની વાત માની લો? સમજાવ્યા હતા, પણ અમારો પ્રેમ સાચો હતો એટલા માટે અમે ભાગ્યા નહીં. તમને લોકોને મનાવવાની કોશિશ કરતા હતા. મારા પપ્પાએ મને એવા તો સંસ્કાર આપ્યા જ નથી કે મારાથી કોઈનું ખરાબ થાય. હા, અને જો અમારે ભાગવું જ હોત ને તો કે દિવસના ભાગી ગયા હોત. હેતલ, તને ઓળખવામાં મેં ભૂલ કરી. તારા પપ્પા ગરીબ હોવા છતાંય તે અમારી યારે આવું વર્તન નથી કર્યું. મતલબ તે પોતાના માયના, આપણે બરાબરીના ભલે ન હોય, પણ તે મારા દીકરાને એટલો પ્રેમ આપ્યો, એને સાચી દિશા બતાવી, તારા પ્રેમ જાળમાં ફસાયો નથી. એટલે બેટા, આ સંબંધ તો મારે જ તમારો કરાવવો જોઈએ. તારું શું કેવું છે બેટા? બિલકુલ નહીં, હું નથી માનતો. એટલે સરસ. કે અત્યારે તું ક્યાં હતો? તારો ફોન બંધ હતો, તારા કોઈ મિત્રને ખબર નહોતી કે તું ક્યાં છે. આ છોકરી ક્યાં મળી તને? એ તને લઈને આવી કે તું એને મળ્યો હતો? જણાવ. આ ઘર છોડીને છે ને, મતલબ કંટાળીને આ ઘર છોડીને નીકળી ગયો હતો. મને સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. એટલે હું છે ને આ શહેર છોડીને જ નીકળી ગયો હતો. પછી મને ખબર હતી કે મારો પરિવાર છે ને કેવા સ્વભાવનો છે ને કેવો છે. જો હું ઘર છોડીને નીકળી જઈશ ને તો એ મારી પાછળ જો કોઈને હેરાન કરશે ને તો એ માત્ર ને માત્ર હેતલના પરિવારને. એટલા માટે મારે જાણવું હતું કે તમે ત્યાં પહોંચ્યા છો કે નથી પહોંચ્યા. મેં હેતલનો કોન્ટેક્ટ કર્યો, એ પણ બીજાના ફોનમાંથી. એને કહ્યું, એણે તમારું જે વર્તન હતું ને બધું મને જણાવ્યું. વાતની ચોખવટ કરવા હું પાછો ઘરે આવ્યો છું. બાકી મને છે ને આ ઘર હવે કરડવા દોડે છે. નથી રહેવું મારે આ ઘરમાં. સાચી વાત છે બેટા. અને બીજી વાત એ કહેતો છે, તમે જે છોકરીઓના વખાણ કરતા હતા ને, તમારા મિત્રની મયુરની બેનની જે વાત કરતા હતા ને, એ છોકરીનું પણ બેકગ્રાઉન્ડ બહુ સારી રીતે ઓળખું છું કે કેવી છોકરી છે અને શું કરે છે. ભૂલ તો મારી જ છે ને બેટા. તારી લાગણીમાં હું વહી ગઈ હતી. મને એવું હતું કે આપણા લેવલની છોકરી આપણે લાવશું ને તો આપણી માન મર્યાદા ઇજ્જત બધું જળવાઈને રહેશે. મને આવી નહોતી ખબર કે ગરીબ બાપની દીકરીમાં પણ આટલી મર્યાદા હોય છે અને સ્વાભિમાની પણ. મને માફ કરી દે તાર. તને ઓળખવામાં બહુ મોટી ભૂલ કરીશ. તારા પપ્પા ગરીબ છે પણ મનના બહુ ઉદાર છે. અમારે કાંઈ નથી જોતું, બસ ખાલી તારો હાથ જોઈએ છે, એ પણ મારા દીકરા માટે. કારણ કે તારા જેટલો પ્રેમ મારા દીકરાને બીજું કોઈ નહીં આપે. ના, કોઈ સ્કીમ નથી કે નથી તમને કોઈ ભોળવી રહી. પ્રેમથી કહી રહ્યા છે મમ્મી. અને હવે બીજી વાર ક્યારે આવું પગલું ભરતો નહીં ઘરની બહાર. તો તમારા પપ્પાને જઈને કહી દો કે એ જે કંઈ પણ તૈયારી કરે છે ને, અમે જે માંગણી કરી છે એ વસ્તુ અમારે નથી જોઈતી. સાદાઈથી લગ્ન કરી લેશું, તમને અનુકૂળ હોય એવી રીતે.
સાચું કહું તો એ બધી વસ્તુઓની તો અમને પહેલાં પણ જરૂર ન જ હતી, પણ અમે ઈચ્છતા નહોતા કે તમારા લગ્ન આ ઘરમાં થાય, તમે આ ઘરમાં આવો. અમે ભૂલી ગયા હતા કે કોઈ પણ માણસ પાસે પૈસા કરતાં વધારે જે જરૂરી વસ્તુ છે એ છે સંસ્કાર. અને તમારા સંસ્કાર જોઈને આજે અમને ખબર પડી ગઈ કે મારા દેરાણી બંનેના લાયક તમે જ છો. ખુશ છો ને સાગર? મને આ વાતથી કોઈ વાંધો નથી કે હેતલ તારી પત્ની બને, અને હરખથી આ લગ્ન અમે કરાવીશું. અને હેતલના પપ્પા પાસે અમારે એક ચમચી ન જોવે, કોઈ વસ્તુ નહીં. બસ એ આવી જ રીતે આપણા ઘરની વહુ બનીને આવે એમાં અમે રાજી છીએ. પાક્કું? ના અહીંયા નજીક અરે ના ભાઈ ના, નજીક કંઈ નથી આવ. કારણ કે ખબર છે ઘર છોડીને ગયો હતો ને, મેથી પાક ખાવાનો અત્યારે કોઈ ટાઈમ નથી.